ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, બીએડના દ્વિતીય વર્ષના અભ્યાસક્રમમાં પેપર કોડ ES 203 અધ્યયન અધ્યાપન સામગ્રી વિકાસ, જેમાં બ્લોક 4 યુનિટ 13 વ્યક્તિત્વ સિદ્ધાંતો અને યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંતો વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આજે આપણે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેના વિશે જરા જાણી લઈએ. કે સૌપ્રથમ આપણે વ્યક્તિત્વના સિદ્ધાંતો, જેમાં વ્યક્તિત્વના સિદ્ધાંતોની વિભાવના, તેનું સ્વરૂપ, તેના અભિગમો, જરૂરિયાતો, વર્ગીકરણ, મર્યાદાઓ એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ યુંગનો જે વ્યક્તિત્વ સિદ્ધાંત છે તે એની મૂળભૂત સંકલ્પનાઓ, જેમાં ધ્રુવીયતા, સમશક્તિતા, સંવિતરણ એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે યુંગે આપેલા જે વ્યક્તિત્વ લક્ષણો છે એના વિશેનો અભ્યાસ કરીશું. તેમજ યુંગે જે વ્યક્તિત્વની પ્રક્રિયાઓ દર્શાવી છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વ્યક્તિત્વ એ એવી બાબત છે કે દરેક વ્યક્તિએ વ્યક્તિત્વ જુદું હોય છે. દરેક વ્યક્તિના ગમા અણગમા, તેની રસ રુચિ, તેના વલણો એ દરેકમાં આપણને ભિન્નતા જોવા મળે છે. અને શરૂઆતમાં આપણે એવું માનતા હતા કે મનોવિજ્ઞાન માટે એક જ અભ્યાસ કેન્દ્ર છે, તે વ્યક્તિત્વનો અભ્યાસ કરો. અને મોટા ભાગના માનવીઓ એવું માનતા હતા કે વ્યક્તિત્વનો અભ્યાસ એટલે મનોવિજ્ઞાન. આજના સમયમાં મનોવિજ્ઞાનની જે સંકલ્પના છે એ ઘણી બધી વિસ્તૃત થઈ છે, પરંતુ મનોવિજ્ઞાનનો સીધો સંબંધ વ્યક્તિના વર્તન, તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલો છે. અને જો વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે સારી રીતે જાણતા હોઈએ તો આપણે તેની ભવિષ્ય વિશેની આગાહી સારી રીતે કરી શકીએ છીએ. અને વ્યક્તિ ભવિષ્યમાં શું કરશે, વ્યક્તિ વર્તમાનમાં કયા પ્રસંગમાં, કયા પરિસ્થિતિમાં કયા પ્રકારનું વર્તન કરશે તેના વિશે આપણે આગાહી કરી શકીએ છીએ. તો આપણે વ્યક્તિત્વ એટલે શું, વ્યક્તિત્વ સિદ્ધાંતોની વાત કરીશું. કે સૌ પ્રથમ વ્યક્તિત્વના જે સિદ્ધાંતો છે એની વિભાવના જોઈએ. કે વ્યક્તિત્વ એ બહુપરિમાણ ધરાવતી સંકલ્પના છે. કે વ્યક્તિત્વને આપણે કોઈ ચોક્કસ માળખામાં બાંધી ન શકીએ. અને મનોવૈજ્ઞાનિકો એ આ સમય સુધી તેમાં તેના સ્વરૂપ વિશે હજુ પણ એકમત નથી સાધી શક્યા. વ્યક્તિત્વની બાબતમાં જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો છે એમણે પોતાના જુદા જુદા ભિન્ન મત વ્યક્ત કર્યા છે. હવે મનોવૈજ્ઞાનિકો જે છે એ પોતાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાન જ્ઞાનને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અને પરિણામે તે વ્યક્તિત્વના વિવિધ સિદ્ધાંતોને તારવવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વના સિદ્ધાંતમાં વ્યક્તિત્વ એક કેન્દ્ર સ્થાને હોય છે. કે આપણે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું હોય તો તેનું વ્યક્તિત્વ એ આપણા હેતુઓમાં મુખ્ય છે. અને હેતુઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિત્વના સમગ્ર સ્વરૂપ વિશે, તેના વિકાસ વિશે અને તેના જે વિવિધ પાસાઓ છે, વિવિધ બાબતો છે તેના વિશેનો આપણે પરિચય પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિત્વ અભ્યાસના અભિગમો. કે જ્યારે વિવિધ મનોવૈજ્ઞાનિકો વ્યક્તિત્વ અંગેનો અભ્યાસ કરે છે ત્યારે તેના કેટલાક અભિગમો હોય છે જેને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ છે અણુવાદી અભિગમ. હવે અણુવાદી અભિગમ એટલે કેવો અભિગમ કે જેમાં કોઈ પણ ઘટના છે કે કોઈ વિષય છે, એ વિષય કે ઘટનાને શક્ય એટલા નાના ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એના નાના વિભાગો પાડવામાં આવે છે અને ત્યારબાદ એ વિભાગો પરથી તેના મુખ્ય સ્વરૂપ વિશે સમજાવવામાં આવે છે.
કે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ વિદ્યાર્થી કે કોઈ બાળકને આપણે સાયકલ વિશે સમજાવવું છે, તો સૌ પ્રથમ આપણે સાયકલની અંદર આવતા જે વિવિધ ભાગો છે, જે વિવિધ પાર્ટ્સ છે, એના વિશે વિદ્યાર્થીને આપણે પરિચય કરાવીશું. ત્યારબાદ તેને સાયકલ કહેવાય એ વિશેનો આપણે વિચાર વ્યક્ત કરીશું. તો અણુવાદી અભિગમ એ આ સિદ્ધાંતને અનુસરે છે. તેવી રીતે આપણે જોઈએ સમષ્ટિવાદી અભિગમ, કે સમષ્ટિવાદી જે અભિગમ છે એ કોઈ પણ ઘટના છે કે વિષય છે એનો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ તેનું સમગ્રલક્ષી સ્વરૂપ સ્પષ્ટ કરે છે, કે સમગ્ર રીતે જોતા એ ઘટના અને પરિસ્થિતિનું જે ચિત્રણ છે એનો અર્થ ગ્રહણ કરે છે. ત્યારબાદ એ જે ઘટના છે એને વિભાજિત કરીને વિવિધ વિભાગોમાં વર્ગીકૃત કરીને તેના સમગ્ર સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે છે. હવે આ જે સ્વરૂપ છે એ ઘટનાની તદ્દન વિરુદ્ધ છે. હવે આ જે બાબત છે એમાં સમગ્રલક્ષી અભિગમ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કે કોઈ વ્યક્તિ છે અને માત્ર એક જ લક્ષણના આધારે સમજાવી શકાય નહીં, તો ખૂબ ઊંચો બુદ્ધિઆંક હોય તો તે માત્ર એક જ બાબતમાં તેને સમજાવી શકાય છે. તો આ જે બાબત છે બંનેમાં વિભિન્ન છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિત્વ સિદ્ધાંતની જરૂરિયાત. હવે તેમાં સૌ પ્રથમ છે અનુવંશ અને વાતાવરણ. કે આપણે જાણીએ છીએ કે આપણું અનુવંશ એટલે માતા પિતા તરફથી આપણને જે વારસામાં જે જનીન સૂત્રો રંગસૂત્રોના માધ્યમથી આપણને જે પ્રાપ્ત થાય છે એને આપણે અનુવંશ કહીએ છીએ, જેમાં તેમની શારીરિક માનસિક શક્તિઓનો પુરવઠો માતા પિતાની અંદર જે હોય તે બાળકમાં વારસામાં જ પ્રાપ્ત થાય છે. તો આ જે બાબત છે એ અનુવંશથી પણ બાળકોમાં આવે છે. કે વ્યક્તિત્વ છે, આપણે જોઈએ છીએ કે ઘણીવાર માતા પિતાના જે લક્ષણો હોય એમનો બાહ્ય દેખાવ, સ્વભાવ વગેરે બાળકમાં આવતા હોય છે, કારણ કે એ એમને કુદરતી રીતે વારસામાં પ્રાપ્ત થયેલા છે. તો તેવી જ રીતે વાતાવરણ એટલે કે આનુવંશિક શક્તિઓનો જે વિકાસ છે એ વિકાસની સાથે સંકળાયેલી બાબતો છે. કે વ્યક્તિત્વનો જે વિકાસ છે તો એ વિકાસમાં તેનું વાતાવરણ, પરિવારનું વાતાવરણ, શાળાનું વાતાવરણ, તેની આજુબાજુના સમાજનું વાતાવરણ એ વ્યક્તિ ઉપર અવલંબિત છે અને વ્યક્તિ ઉપર અસર કરે છે. જેમ કે બાળક જે છે એની આજુબાજુમાં સત્ય બોલવું એવા વિચારો ધરાવતા વ્યક્તિઓ હોય તો બાળક કુદરતી રીતે સત્ય બોલવાનો મત વધારે આગ્રહ રાખશે અને એના જીવનમાં વિવિધ સિદ્ધાંતોનું, નૈતિક મૂલ્યોનું આરોપણ થશે. તો એ રીતે વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. અને વાતાવરણ સાથેની જે આંતરક્રિયા છે એના ફળ સ્વરૂપે જે નિર્માણ પામે છે તે વ્યક્તિત્વ છે. કે શિક્ષક તરીકે આપણે વાત કરીએ કે અનુવંશનો અંદાજ કે બાળકના જે માતા પિતા છે એ પૃષ્ઠભૂમિના આધારે અંદાજી શકાય છે. તેમજ બાળક જ્યારે સમયસર કેવો અનુભવ મેળવે છે કે બાળકને કેવા પ્રકારના અનુભવ પૂરા પાડવા જોઈએ એ બાબત પણ અહીં મહત્વની છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિગત ભિન્નતા. કે વ્યક્તિગત ભિન્નતા એ વ્યક્તિના સિદ્ધાંતોની એક ખૂબ જ મહત્વની બાબત છે. કે વ્યક્તિત્વ સિદ્ધાંત, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિત્વનું આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને આપણે તેના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ. કે કોઈ એક વાતાવરણ એ દરેક વ્યક્તિ પર એક જ પ્રકારની અસર જન્માવતું નથી. કે કોઈ બાળક છે તો એક બાળકને આપણે ઘણા બધા બીજા બાળકો હોય એની વચ્ચે મૂકો તો એનું વર્તન અલગ હશે. જ્યારે કોઈ બીજું બાળક છે જે ખૂબ જ અંતર્મુખી વ્યક્તિત્વનું છે એને તમે ઘણા બધા બાળકોની વચ્ચે મૂકો તો એનું વર્તન અલગ હશે. પરિસ્થિતિ એક જ છે, પરંતુ બાળકે તેના વિચારો, બાળકના વ્યક્તિત્વમાં ફેર પડે છે. તો એ બાબત એ ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો. કે આપણે જોઈએ છીએ કે વ્યક્તિત્વનો જે વિકાસ છે એ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી તેની શરૂઆત થાય છે. અને એની મુખ્ય શરૂઆત તો જ્યારે આપણે ગર્ભધાન સંસ્કરણ કરાવીએ છીએ ત્યારે જ બાળક ઘણું બધું શીખતો હોય છે. ગર્ભ
એ ઘણું બધું શીખવાની ક્ષમતા ધરાવે છે. હવે વ્યક્તિત્વ જે છે એ વિકાસ પર માનવીય, ભૌતિક વિવિધ પરિબળોની અસર જન્માવે છે. કે ભૂતકાળના આપણે ઘણા બધા અભ્યાસો છે કે જેના ઉપર વ્યક્તિત્વના જે પરિબળો છે એ પરિબળો અસર કરે છે, એવી પણ બાબતોની અહીં નોંધ લેવાઈ છે. અને તેથી જ આ જે બાબતો છે એનો અભ્યાસ હંમેશા થતો રહેશે, કારણ કે સમયે સમયે વ્યક્તિત્વમાં ઘણા બધા ફેરફાર હોય છે. આપણે આપણી જ વાત કરીએ કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે પરિવારમાં ઘરના વડીલ પાસે એક જ ફોન હોય, એમાં પણ નોકિયાનો. જ્યારે હવે સમય બદલાયો છે, હવે ઘરના દરેક વ્યક્તિ પાસે અલગ અલગ ફોન હોય છે, સ્માર્ટફોન હોય છે, ટચ ફોન હોય છે, અને બાળકો પણ મોબાઈલથી ઘણા બધા ટેવાઈ ગયા છે. બાળકો મોબાઈલ વગર રહી નથી શકતા. તો આજે જો બાળકોના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો હોય તો મોબાઈલની અસર એ મુખ્ય વિષય બની શકે. જ્યારે અમારા સમયમાં કે 20, 25, 30 વર્ષ પહેલાંના સમયમાં મોબાઈલનો આટલો ક્રેઝ નહોતો. તો સમયે સમયે પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિત્વના જે વિવિધ પાસાઓ છે, એના વિષયો છે, એમાં પણ ઘણો ફેરફાર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે અસામાન્યતા, કે વ્યક્તિમાં સામાન્ય અને અસામાન્ય એમ બંને પ્રકારના વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. હવે સામાન્ય અને અસામાન્ય એ કઈ રીતે આપણે જોઈએ કે દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિમાં કેટલીક સામાન્ય બાબતો અને કેટલીક અસામાન્ય બાબતો આપણને જોવા મળે છે. હવે આ જે સામાન્ય અને અસામાન્ય બાબતો ધરાવતું જે બાળક હોય છે એને કેટલીક વાર આપણે વિશિષ્ટ બાળકો તરીકે પણ ઓળખીએ છીએ. હવે આવા જે બાળકો છે એમાં કેટલીક અસામાન્યતાનો સ્વીકાર અને અસ્વીકાર એમ બંને પ્રકારના હોઈ શકે. કે સ્વીકાર્ય અસામાન્યતાનું સંપ્રેષણ થાય તો તે જોવાની જવાબદારી શિક્ષકની છે. કે કેટલાક બાળકો અસામાન્ય હોય છે, એ વર્ગમાં તરત સમાયોજન નથી સાધી શકતા, અલગ જ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે એ બાળક પ્રત્યે ધ્યાન આપવાની જવાબદારી શિક્ષકની છે. ત્યારબાદ આપણે જોઈએ સમાયોજન, કે હવે વ્યક્તિત્વ ઉપર સમાયોજનની જે સ્કિલ છે, કુશળતા છે, એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે વ્યક્તિની વાતાવરણ સાથેની જે આંતરક્રિયા છે એ ખૂબ જ અનિવાર્ય છે. અને વ્યક્તિ જે છે, બાળક છે, એ પોતાની આસપાસના વાતાવરણ સાથે કેટલા અંશે સમાયોજન સાધે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. કે જે બાળકો કે જે વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણ સાથે તરત જ સારી એવી આંતરક્રિયા કરી શકે છે, તેને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે. જ્યારે કેટલાક બાળકો એવા હોય છે કે કોઈ પણ વાતાવરણમાં તરત જ એ સમાયોજન કે અનુકૂલન સાધી શકતા નથી, અને પરિણામે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અહીં સમાયોજન પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને સમાયોજન કરવાનું જે કૌશલ્ય છે, એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને હંમેશા શીખવવું જોઈએ કે જૂથમાં કઈ રીતે રહેવું, જૂથમાં બીજાના વિચારોને કઈ રીતે આપણે સ્વીકાર કરવો, પોતાના વિચારોને કઈ રીતે વ્યક્ત કરવા, આ બધી જ બાબતો એ સમાયોજનની જે સ્કિલ છે, કૌશલ્ય છે, એના માટે ખૂબ જ જરૂરી છે. અને શિક્ષક તરીકે વિદ્યાર્થી અવસ્થામાં જ વિદ્યાર્થી આ બધા કૌશલ્યોને શીખે એ પણ એટલું જરૂરી છે, કારણ કે આ બાબત એ તેના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી છે. તેવી રીતે આપણે આગળ જોઈએ કે વ્યક્તિત્વ સિદ્ધાંતોનું વર્ગીકરણ. હવે આપણે વ્યક્તિત્વના જે વિવિધ સિદ્ધાંતો છે એના વિશે જોઈએ. સૌપ્રથમ છે મનોજ્ઞાત્મક સિદ્ધાંતો. આ સિદ્ધાંત એ વ્યક્તિના વર્તનના ઉદ્ભવ માટેનું પ્રેરક પરિબળ છે. કે વ્યક્તિનું વર્તન જે છે એ શા માટે ઉદ્ભવે છે, કઈ પરિસ્થિતિમાંથી ઉદ્ભવે છે, કયા પ્રકારનું એનું વર્તન છે, આ બધા જે પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નનો સમાવેશ આ સિદ્ધાંતમાં થાય છે. હવે આ જે વર્ગ છે એમાં વ્યક્તિત્વ સિદ્ધાંતોનો મોટા ભાગે મનોવિશ્લેષણવાદીઓ, મનોવૈજ્ઞાનિકો જેવા કે ફ્રોઈડ છે, યુંગ છે, એડલર છે, મેરેજ છે વગેરેના સિદ્ધાંતોનો આમાં આપણે સમાવેશ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિ ગુણ કેન્દ્રિત સિદ્ધાંતો. કે આ પ્રકારનો જે સિદ્ધાંત છે એમાં વ્યક્તિત્વના જે લક્ષણો છે એની સમજૂતી પર વધારે ભાર મૂકવામાં આવે છે. કે વ્યક્તિની અંદર જે જે પ્રકારના ગુણો રહ્યા છે, જેમ કે અંતર્મુખી, પરાવલંબી, સ્વકેન્દ્રી, નિખાલસ, પ્રયોગશીલતા, આ પ્રકારના જે વ્યક્તિત્વના ગુણો છે
કે કેટલ રચિત 16 વ્યક્તિત્વના ગુણો છે અને દરેક વ્યક્તિત્વના ગુણો અલગ અલગ પ્રકારના છે. આ રીતે વ્યક્તિત્વના લગતા ઘણા બધા અભ્યાસો કરવામાં આવેલ છે. તો આ જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વમાં વિવિધ ગુણ એની સમજૂતી પર ભાર મૂકવામાં આવે છે આ સિદ્ધાંતમાં. હવે આગળ જોઈએ કે સામાજિક વર્તનવાદી સિદ્ધાંત કે જે વર્તન કેન્દ્રી બાબતો ઉપર ભાર મૂકે છે, કે જેમ કે પ્રાયોગિક મનોવિજ્ઞાનના સહયોગથી આ સિદ્ધાંત રચાય છે. અને વર્તનવાદી જે વિચારસરણી છે એના અંતર્ગત પાવલોનો ઉદ્દીપક પ્રતિચાર સિદ્ધાંતને વિકસાવીને, કે આપણે જોયું હતું પાવલોવે જે કૂતરા પર પ્રયોગ કર્યો હતો એ જે શાસ્ત્રીય અભિસંધાન છે એનો સિદ્ધાંત વિકસાવીને વ્યક્તિત્વના સંદર્ભમાં અહીં રજૂ કરવામાં આવે છે, કે વ્યક્તિત્વને શિક્ષણના પરિપાક રૂપે સ્વીકારવામાં આવે છે અને તેના વર્ણનલક્ષી સિદ્ધાંતોમાં એનું સ્થાન આપવામાં આવે છે. ત્યારબાદ અસ્તિત્વવાદી સિદ્ધાંતો, કે વ્યક્તિના અસ્તિત્વ સાથે સંકળાયેલી બાબત છે, કે કોઈ પણ લક્ષણ એ કોઈ પણ વ્યક્તિમાં કે વાસ્તવમાં તે અસ્તિત્વ ધરાવે છે કે નથી, અને ધરાવે છે તો તે લક્ષણનો વ્યક્તિ સ્વીકાર કરે છે કે નથી કરતો, અને જો હાજર લક્ષણ કોઈ અર્થ રહેતો નથી એવું પ્રતીતિ થાય તો અહીં અસ્તિત્વવાદી સિદ્ધાંત વપરાય છે. અને એની વિરુદ્ધમાં આપણે જોઈએ કે કોઈ લક્ષણ એ વ્યક્તિમાં વાસ્તવિક રીતે હાજર ન હોવા છતાં તે હાજર છે એમ વ્યક્તિ માનતો હોય તો તેની અસર તેના વર્તન પર થયા વિના રહેતી નથી. તો આ પ્રકારની જે હકીકતને ધ્યાનમાં રાખનાર જે સિદ્ધાંત છે તેને આપણે અસ્તિત્વવાદી સિદ્ધાંત કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ શારીરિક બંધારણ કેન્દ્રિત સિદ્ધાંતો. હવે આ જે સિદ્ધાંત છે એ વર્ણનાત્મક પ્રકારનો સિદ્ધાંત છે, કે અહીં વ્યક્તિના જે શારીરિક જૈવિક પરિબળો છે એના આધારે વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કે શારીરિક બંધારણને અહીં મહત્વનો ભાગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ સામાજિક સાંસ્કૃતિક અભિગમ ધરાવતા સિદ્ધાંતો. આ સિદ્ધાંતમાં સહ અસ્તિત્વ ધરાવતા જે લક્ષણો છે એનો સમાવેશ થાય છે, કે એક બાજુ વ્યક્તિત્વના પ્રેરક પરિબળના પાસાને મહત્વ અપાય છે, તો બીજી બાજુ તેની જે સમજૂતી છે એ સમજૂતી માત્રને જ પૂરતી ગણવામાં આવે છે. પરંતુ આ જે સમજૂતી છે એને અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. અને આ જે પ્રકારના સિદ્ધાંત છે તેમાં ફ્રોઈડ, એડલર અને યુંગ એ પોતાના સિદ્ધાંતોમાં સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને ધ્યાનમાં લે છે. ત્યારબાદ આપણે જોઈએ કે મર્યાદિત ભવિષ્ય કથન શક્તિ, કે વ્યક્તિના જે સિદ્ધાંતો છે એ વ્યક્તિના સિદ્ધાંતમાં તેનું સ્વરૂપ, તેનું બંધારણ, તેનો ઉદ્ભવ, પ્રક્રિયા, વિશેષતા જેવી બાબતોનો સમાવેશ થાય છે, કે આપણે વ્યક્તિનું જે વર્તન છે એ અંગેના ચોક્કસ ભવિષ્ય કથન કરવું સંભવ નથી. ત્યારે કોઈ ચોક્કસ અવલોકનોને પરિણામે તેના આધારે આપણે ભવિષ્યમાં પણ તે જ પરિણામો મળશે કે નહીં તે કહી શકાતું નથી. અને આ જ કારણથી મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતોના આધારે કોઈ વ્યાપક ભવિષ્ય કથન કરવાનું ટાળે છે, કારણ કે વ્યક્તિત્વ એ સમય પ્રમાણે બદલાય છે. એટલે જે પણ વ્યક્તિત્વ આજે કોઈ બાળકને વિજ્ઞાનમાં રસ હોય તો આપણે એવું વિચારી શકીએ કે ભવિષ્યમાં એ સાયન્ટિસ્ટ બનશે, પરંતુ સમય અને પરિસ્થિતિ પ્રમાણે તેને જે વાતાવરણ મળે છે ત્યારબાદ વ્યક્તિને ભવિષ્યમાં એ રસ રહેશે કે નહીં તે આપણે મર્યાદિત સમય સુધી જ નક્કી કરી શકીએ, કારણ કે સમયનું જે એની જે સીમારેખા છે એ વ્યક્તિત્વ ઉપર હંમેશા રહેતી હોય છે. ત્યારબાદ વર્ણનાત્મક દ્રષ્ટિબિંદુ, કે વ્યક્તિત્વના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતો એ વિકાસાત્મક તબક્કામાં હોય તેઓ વર્ણનાત્મક બાબતો પર વધારે ભાર આપે છે, અને તેઓ વ્યક્તિત્વમાં જોવા મળતા જે વૈવિધ્ય છે કે તે અંગેના કારણો છે એને શોધી શકે છે અને કાર્યકારણ સમજૂતી આપી શકતા નથી. તો આ રીતે વર્ણનાત્મક દ્રષ્ટિબિંદુ છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યક્તિત્વની જટિલતા, કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના વ્યક્તિત્વ જુદા જુદા હોય છે. તેનું જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ રસાયણશાસ્ત્ર વગેરે બાબતમાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ જોવા મળે છે. માટે તેની જટિલતા એ આપણને ચોક્કસપણે જોવા મળે છે.
વ્યક્તિગત અર્થઘટનમાં પડતી મુશ્કેલી, કે વ્યક્તિત્વ જે સિદ્ધાંતો છે એ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી, પરંતુ કોઈ એક સમૂહને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે. કે વ્યક્તિત્વ સિદ્ધાંત કોઈ એક વ્યક્તિ માટે નથી, પરંતુ કોઈ એક જૂથ છે, એનો અભ્યાસ કરીને એના દ્વારા આપણે સિદ્ધાંતોનું તારણ કરીએ છીએ. તો પરિણામે એનું જે અર્થઘટન છે એમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારબાદ આપણે જોઈએ સિદ્ધાંત સ્થાપકતા, વ્યક્તિગત અનુભવ તથા દ્રષ્ટિબિંદુની અસર. કે વ્યક્તિ જે છે એ સિદ્ધાંતની આ જે મુખ્ય મર્યાદા છે એ કહી શકાય કે દરેક જે મનોવૈજ્ઞાનિક છે એ પોતાના જે વ્યક્તિગત અનુભવો છે એ વ્યક્તિગત અનુભવોના આધારે પોતાના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરે છે. તેમજ વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જે જોવા મળતી ભિન્નતા છે એ વ્યક્તિત્વના સમગ્રલક્ષી ખ્યાલના વિકાસમાં અવરોધ બને છે. તો ક્યારેક કોઈ સિદ્ધાંત એ તદ્દન વિરોધી પણ લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંત અને તેની મૂળભૂત સંકલ્પનાઓ. હવે આપણે સીધા યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંત ઉપર આવીશું કે યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંતના કેટલાક પાયાના જે ખ્યાલ છે એ આપણે જોઈએ. કે સૌ પ્રથમ છે ધ્રુવીયતા. કે ધ્રુવીયતા એ માત્ર કોઈ ચેતન જગત જ નહીં, પરંતુ અચેતન જગતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કે ધ્રુવીયતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં પ્રવર્તતી એક પ્રકારની પરિસ્થિતિ કરતાં વિરોધી પરિસ્થિતિનું તત્વ. જેમ કે આપણે કુદરતમાંથી લાવારસથી ભરપૂર જ્વાળામુખી તો બીજી તરફ બરફ પણ જોવા મળે છે. કે કુદરત જ આપેલી જે બે વાતાવરણ છે એમાં ક્યાંક ગરમી છે તો ક્યાંક ઠંડી છે. તો અહીં આપણે આ પ્રકારનો ભેદ જોઈએ છીએ. અને આ જે પ્રક્રિયા છે એ વ્યક્તિગત અને સામૂહિક એમ બે રીતે સમજી શકાય છે. કે વ્યક્તિ ક્યારેક આનંદમાં પણ હોય અને ક્યારેક દુઃખમાં પણ હોય. કે આપણે જોઈશું કે એક જ વ્યક્તિ છે તો કેટલીક પરિસ્થિતિમાં તે ખૂબ જ ખુશ હોય છે, જ્યારે કેટલીક પરિસ્થિતિમાં તે ખૂબ જ દુઃખી પણ હોય છે. તો વ્યક્તિનું પણ આ રીતે છે, જેને આપણે ધ્રુવીયતા કહીએ છીએ. હવે વ્યક્તિમાં કોઈ એક અનુભૂતિ કે લાગણીનો જે અનુભવ છે એ લાંબો સમય સુધી ચાલતો નથી અને બંને અનુભવ વાસ્તવિક છે. ત્યારબાદ જોઈએ આપણે સમશક્તિતા. સમશક્તિતા એટલે વ્યક્તિની ભિન્ન ભિન્ન જે પ્રક્રિયાઓ છે, એના વર્તનો છે, એ વ્યક્તિત્વની મૂળભૂત શક્તિઓનું સરખે ભાગે વહેંચાવું. કે આ જે વાત છે એને યુંગના મતે વ્યક્તિત્વમાં રહેલ જે મૂળભૂત શક્તિ છે એ શક્તિનો વ્યક્તિ જુદી જુદી પ્રક્રિયાઓમાં ઉપયોગ કરતી હોય છે. અને આમ કરવાથી એની જે શક્તિ છે એ મૂળ પ્રમાણમાં ઘણો ઘટાડો થતો નથી, પરંતુ તેનું જે પ્રમાણ છે એ એક સમાન જ રહે છે. અને દરેક જે પ્રક્રિયા છે એ મૂળ શક્તિનો જરૂર પ્રમાણે ઉપયોગ કરે છે. માત્ર પ્રક્રિયાના સ્વરૂપમાં અનુસાર મૂળભૂત શક્તિ કાં તો ભૌતિક અથવા માનસિક સ્વરૂપે વ્યક્ત થાય છે. ત્યારબાદ જોઈએ સંવિતરણ. હવે આ જે ખ્યાલ છે એ ખ્યાલ મુજબ કે સંવિતરણ એટલે કોઈ એક શક્તિને જુદા જુદા વિભાગમાં એક જ સરખા પ્રમાણમાં વિતરણ. કે ધારો કે આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરવામાં આવે છે ત્યારે તેની જે ગરમી છે એ ગરમી જે છે એ દ્રષ્ટિએ અસમાનતા રહેતી નથી, તેમાં ફેરફાર થાય છે. અને એ જ રીતે પાણીની બે ટાંકી છે, એ ટાંકીને નીચેથી જોડતા તેમાં રહેલ પાણી એ બંનેમાં સમાન રીતે વહેંચાઈ જાય છે. એટલે આ જ આધારે યુંગ જે છે એ સમવિતરણનો ખ્યાલ વ્યક્ત કરે છે. ત્યારબાદ યુંગે આપેલ વ્યક્તિત્વ લક્ષણના સ્પષ્ટીકરણો જોઈએ. કે સૌ પ્રથમ છે કારણ સંબંધ હેતુલક્ષિતા. કે આ જે પરિબળ છે એ વ્યક્તિના વર્તનને સમજાવે છે. જેમ કે કોઈ વ્યક્તિ જે છે એ ભૂખ કે તરસના કારણે કોઈ કાર્ય કરે છે ત્યારે તે કારણ સંબંધ ધરાવે છે. જ્યારે કેટલીક વાર આપણી ભૂખ અને તરસની અસર આપણા કાર્ય પર પણ થાય છે. તો આ જે કારણ સંબંધ છે, હેતુલક્ષિતા છે, એના ઉપર તે ભાર આપે છે. કે વર્તનનું જે કારણ છે એ આંતરિક જરૂરિયાત નહીં, પરંતુ કોઈ ધ્યેય કે હેતુની પ્રાપ્તિ હોય છે. કે જેમ કે આપણે વાત કરીએ કે સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી. કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસનો આધાર આ બંને પરિબળોના સંતુલન પર રહેલ છે. અને શારીરિક જરૂરિયાતો કારણથી પ્રવૃત્તિઓનો જન્મ થાય છે અને તેના પર દબાણ આવતા હેતુલક્ષી પ્રવૃત્તિઓ અવરોધાય છે. આમ બંને પ્રવૃત્તિઓ વચ્ચેનું જે સંતુલન છે એ ખૂબ જ આવશ્યક છે.
કે મેસ્લોની જે જરૂરિયાતોના આધારે પણ આ બાબતો પર રહેલ છે. જ્યારે શિક્ષક એ કોઈ હેતુલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતા હોય ત્યારે આ પ્રકારની કારણલક્ષી જરૂરિયાતોની પૂર્તિ થયેલ હોય તે ખૂબ જ અનિવાર્ય છે. કે ધારો કે વિદ્યાર્થી રિસેસના સમય પહેલાં વિદ્યાર્થીને ખૂબ જ ભૂખ લાગી હોય અને રિસેસ બાકી હોય અને એ સમયમાં શિક્ષક કંઈક નવું કાર્ય આપી દે વિદ્યાર્થીને, તો વિદ્યાર્થી પોતાની જે જરૂરિયાત છે એના સંદર્ભમાં કાર્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતો નથી. તો શિક્ષકે એ પણ બાબતને ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાત્તીકરણ દમન. કે ઉદાત્તીકરણ એટલે કોઈ પણ જરૂરિયાત કે વાસ્તવિક રીતે જ્યારે એને સંતોષવી શક્ય ન હોય ત્યારે તેની ભૌતિક સ્વરૂપને માનસિક સ્વરૂપ આપીને વધારે ઉચ્ચ કક્ષાએ સંતોષવાનો પ્રયત્ન કરવો. ભૌતિક પ્રવૃત્તિમાં આવેલ જે અવરોધો છે એ અવરોધોને વ્યક્તિ એ માનસિક પ્રવૃત્તિ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં જે ચાલતી જે અવ્યવસ્થા છે કે ભૌતિક સ્વરૂપે કંઈક કરવા અસમર્થ કવિ કે પોતાની કવિતાઓ દ્વારા તેને અભિવ્યક્ત કરે છે. તો બીજી તરફ આપણે જોઈએ કે દમન એ ઉદાત્તીકરણથી તદ્દન વિરોધી પ્રક્રિયા છે. કે જ્યારે સામાજિક અને નૈતિક રીતે કોઈ બાબતને સંતોષવી કે ભૌતિક રીતે શક્ય ન હોય તો જ વ્યક્તિ તેમજ પોતાના અસ્તિત્વમાં આ બાબતનો સમાવેશ કરવા તૈયાર ન હોય ત્યારે તે આ બાબતના સબોધ માનસથી અબોધ માનસમાં ચાલી જાય છે. એટલે આ રીતે ઈચ્છાઓના આ સ્થાન પરિવર્તનને આપણે દમન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સ્ત્રીણત્વ અને પુરુષત્વ. કે આપણે જોઈએ છીએ કે વ્યક્તિત્વમાં કેટલાક સ્ત્રીને લગતા ગુણો હોય છે જ્યારે કેટલાક પુરુષોને લગતા. કે આપણે જોઈશું કે દયા, પ્રેમ, કરુણા, મદદ કરવાની ભાવના, સંગીત, નૃત્ય, કળા જેવા જે કૌશલ્ય છે એમાં મોટાભાગે સ્ત્રીઓને વધુ રસ હોય છે. જ્યારે પુરુષોની અંદર સાહસ છે, બળ છે, વર્ચસ્વ, જનૂન, આક્રમકતા, લડાઈ જેવા ગુણોનો નિર્દેશ થાય છે. તો આ જે છે એ બંને સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે વ્યક્તિત્વની ભિન્નતા છે એને વ્યક્ત કરે છે. ત્યારબાદ જૈવીય સંસ્કૃતિજન્ય જરૂરિયાત. કે યુંગના મતે જરૂરિયાતને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક શારીરિક અને બીજી જૈવિક. અને સંસ્કૃતિજન્ય અને સમાજજન્ય જરૂરિયાત. કે જૈવિક કે શારીરિક જરૂરિયાતની આપણે વાત કરીએ તો મુખ્યત્વે તે જીવન ટકાવી રાખવા માટેની હોય છે. જ્યારે સંસ્કૃતિજન્ય જરૂરિયાતો છે એ વ્યક્તિ જે છે એને અનુવંશમાં મળતી હોય છે, વારસામાં મળતી હોય છે. તો આ રીતની જરૂરિયાતો છે. ત્યારબાદ શ્રેષ્ઠતા સૂચક, હીનતા સૂચક કાર્યો. કે જેમ જરૂરિયાતો જે છે અને શક્તિઓ છે એના ભિન્ન પરંતુ પરસ્પર વિરોધી એવા વિભાગો પાડી શકાય, તેવી જ રીતે વ્યક્તિત્વના કાર્યોને પણ આપણે પરસ્પર ભિન્ન વિભાગોમાં વર્ગીકૃત કરી શકીએ. કે આજે એમાં પણ કેટલાક કાર્યો શ્રેષ્ઠતા સૂચક હોય, કેટલાક કાર્યો હીનતા સૂચક હોય. તો વ્યક્તિના વ્યક્તિત્વના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ સબોધ અબોધ માનસિક ક્રિયાઓ. કે ફ્રોઈડની માફક યુંગ પણ માનસિક પ્રક્રિયાઓને સબોધ અને અબોધ એમ બે વિભાગમાં વહેંચે છે. કે સબોધ જે પ્રક્રિયા છે એમાં વ્યક્તિની જાગૃત અવસ્થાઓ જ્યારે અબોધ પ્રક્રિયાઓમાં અજાગૃત અવસ્થામાં થાય છે, જ્યારે અબોધ માનસિક પ્રક્રિયામાં વ્યક્તિત્વમાં અસ્તિત્વ ધરાવતી હોવા છતાં વ્યક્તિને તેની જાણ હોતી નથી. ત્યારબાદ વ્યક્તિગત સામૂહિક અબોધ માનસિક ક્રિયાઓ. કે યુંગનો જે આ અબોધ મનનો ખ્યાલ છે એ ફ્રોઈડના ખ્યાલથી ઘણો બધો જુદો છે. કે અબોધ માનસિક પ્રક્રિયાઓ જે છે એ કેવળ વ્યક્તિગત અનુભવોથી જન્મતી હોય છે, પરંતુ સબોધ માનસિક પ્રક્રિયાઓ છે એ અનુવંશ પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રગતિ અને પરાગતિ. કે પ્રગતિ અને પરાગતિને સમજવા માટે યુંગના વ્યક્તિગત અને સામૂહિક જે અબોધ માનસ છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. કે પ્રગતિ એટલે શું? તો કે સામૂહિક અબોધ માનસની શક્તિઓને યોગ્ય ઉપયોગ કરી તેને વ્યક્તિગત વિકાસ તરફ વાળવાનો પ્રયત્ન, જેને આપણે પ્રગતિ કહીએ છીએ. હવે આ જે પ્રગતિ છે એ સામૂહિક શક્તિઓના વ્યક્તિત્વ વિકાસને સુગ્રથિત કરે છે. તો અહીં આપણે એને પ્રગતિ કહીશું. જ્યારે આ જ બાબતમાં નકારાત્મક બાબત હોય, વ્યક્તિની શક્તિની ખોટી અસર થતી હોય, તેમાં વિરોધ આવતો હોય, વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવામાં પીછેહટ કરે, ત્યારે તેની પરાગતિ થઈ કહેવાય છે.
ત્યારબાદ આપણે જોઈએ આંતરમુખિતા બહિર્મુખિતા, કે યુંગ પોતાના જે વિશિષ્ટ યોગદાન છે એના માટે જાણીતા થયા છે. તો તેઓએ આપેલું વ્યક્તિત્વ સ્વભાવનું વર્ગીકરણ, કે તેઓએ વ્યક્તિત્વને બે વિભાગો પાડ્યા છે, કે એક આંતરમુખિતા અને બીજું છે બહિર્મુખિતા. વ્યક્તિનો જે સ્વભાવ છે એને ધ્યાનમાં રાખીને, કે આંતરમુખિતા એટલે એવા વ્યક્તિઓ કે જે પોતાનામાં અને પોતાનામાં રચેલા રહે, અન્ય વ્યક્તિઓ સાથે સરળતાથી તે અનુકૂલન સાધી શકતા નથી, પોતાના મનમાં જ કેટલાક પ્રશ્નોને સમાવીને રાખતા હોય છે, તો તેને આપણે અંતર્મુખી વ્યક્તિત્વ કહીશું. જ્યારે બહિર્મુખી વ્યક્તિ એ સરળતાથી બધા જ લોકો સાથે સમાયોજન સાધી શકે છે, કે બહિર્મુખી જે વ્યક્તિ છે એ પોતાના જે વ્યક્તિત્વ છે એને બહાર લાવવાનો, એને વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. હવે યુંગના મતે વ્યક્તિત્વ પ્રક્રિયાઓ વિશે જોઈએ, કે સૌપ્રથમ છે લગ્ન, કે આપણે જાણીએ છીએ કે વ્યક્તિની ઘણી બધી પ્રકારની જરૂરિયાતો હોય છે, સામાજિક, શારીરિક, માનસિક. તો કુદરતે અને આપણી સમાજ વ્યવસ્થાએ એક એવી પ્રણાલી બનાવી છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારથી લઈને બાળક મોટો થાય છે ત્યાં સુધી બાળકને હંમેશા પોતાની માતાની હૂંફ જોઈતી હોય છે, માતાનું સાનિધ્ય જોઈતું હોય છે. અને સમય જાય છે ત્યારે એ જે સાનિધ્ય હૂંફ છે એ માતામાંથી પરિવર્તિત થઈને પત્નીમાં એનું આરોપણ કરવાનું એક સમાજ વ્યવસ્થા છે. અને માટે જ પત્ની તરીકેનું એક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, કે પત્નીને પોતાની પિતા તરફથી કોઈ અધૂરી રહી ગયેલી ઈચ્છા હોય એ પતિ દ્વારા પૂરી થતી લાગે છે. અને પતિ પત્નીનું જે એકબીજા પ્રત્યેનું જે આકર્ષણ છે, એકબીજાની જે જરૂરિયાતો છે એને સંતોષ એ લગ્ન વ્યવસ્થાને આભારી છે. ત્યારબાદ જોઈએ આદિ પ્રતિમાઓ, કે આદિ પ્રતિમાઓ એ અબોધ સામૂહિક માનસની જુદા જુદા પ્રકારની અભિવ્યક્તિઓ છે, કે વ્યક્તિ જ્યારે સામૂહિક અબોધ માનસના કેટલાક ખ્યાલો એની સાથે જન્મે છે ત્યારે ઈશ્વર એ જન્મ, મરણ, મિલકત, સત્તા, જાતિ, જ્ઞાતિ જેવા ઘણા બધા જે ખ્યાલો છે એ ખ્યાલોને સામૂહિક અબોધ માનસ તરફથી વ્યક્તિને મળે છે. જુદી જુદી જે સંસ્કૃતિઓ છે એની આદિ પ્રતિમાનોના કેટલાક ખ્યાલો એમાં આપણને સામ્યતા જોવા મળે છે, કે અનુવંશમાં મળેલ આદિ પ્રતિમાઓનો ખ્યાલ એ વર્તમાન સંસ્કૃતિના અસરના કારણે પરિવર્તન આવતું રહે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આત્મહત્યા, કે યુંગના મત અનુસાર આત્મહત્યા એ વ્યક્તિની જે સર્જનાત્મકતા છે એ સર્જનાત્મક શક્તિનો જ્યારે પરાજય થાય છે, જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્યક્ષેત્રમાં ખૂબ જ નિષ્ફળ જાય છે ત્યારે તે હતાશ થાય છે અને ત્યારે તે પીછેહટ થાય છે અને આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરે છે, જેને આપણે આ પરિસ્થિતિમાં જે અંતિમ માર્ગ તે અપનાવે છે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. હવે આ જે બાબત છે એમાં ખૂબ જ મુશ્કેલી અને મૂંઝવણની પરિસ્થિતિમાં વ્યક્તિ હોય ત્યારે આ પ્રકારની લાગણી અનુભવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિનોદ વૃત્તિ, કે યુંગના મતે વિનોદ વૃત્તિ એ કોઈ પણ પ્રકારના માનસિક સંઘર્ષાત્મક પરિસ્થિતિની નિર્દોષ અને વિરેચક અભિવ્યક્તિ છે, કે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં, તંગદિલીવાળી પરિસ્થિતિમાં પણ હસતો રહે તો એના ઘણા બધા જે સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓ એ નાબૂદ થાય છે. ત્યારબાદ જોઈએ પરલૌકિકતા અલૌકિકતા, કે યુંગે પોતાના જીવનના જે અંતિમ વર્ષો છે એમાં તેમણે ધર્મને લગતી ધાર્મિક પ્રવૃત્તિઓ, ગૂઢ તત્વવાદ વગેરે જેવી આધ્યાત્મકવાદી બાબતોને વધારે મહત્ત્વ આપી છે અને તેના તરફ તેઓ વળ્યા છે. તેઓ માને છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર એ મનુષ્યમાં હોતો હોય છે અને તે માનતા જ રહેશે, કારણ કે તે માનસિક જરૂરિયાત છે, કે મનુષ્યના જીવનમાં જ્યારે શરૂઆતનો જે સમય હતો ત્યારે આ પ્રકારની જરૂરિયાત હોતી નથી, પરંતુ જેમ જેમ મનુષ્ય અનુવંશમાં રહેલ શક્તિ, સત્તા, સર્વવ્યાપકતા વગેરે જે ખ્યાલો છે એ દૃઢ થતા ગયા તેમ તેને આદિ પ્રતિમાઓનું કેન્દ્રીકરણ ધીમે ધીમે એક કાલ્પનિક તત્વ પર થતું ગયું અને તે તત્વને આપણે ઈશ્વર કે પ્રભુ કે પરમાત્માનું નામ આપીએ છીએ.
તો યુંગ જે છે એ પોતાની જે ધાર્મિક બાબતો છે એ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ એના માધ્યમથી વ્યક્ત કરે છે અને આ જે પ્રવૃત્તિઓ છે એ દેવી તત્વના પારણાથી મુશ્કેલીના સમયમાં એક પ્રકારની શ્રદ્ધા અને હિંમત આવે છે. અને વાસ્તવમાં આ જે હિંમત અને શ્રદ્ધા છે એ આંતરિક શક્તિ જ છે. ત્યારબાદ જોઈએ અસામાજિક વર્તન, કે સામાજિક નીતિ નિયમોમાં જે ના માનનારા હોય એમને આ પ્રકારનું બંધન રહેતું નથી. તે કોઈ પણ કાર્ય સંકોચ વગર કરે છે. કે તમે જોજો, સમાજે કેટલાક મૂલ્યો નક્કી કર્યા છે, કેટલાક વર્તનો કે ધારાધોરણો નક્કી કર્યા છે, તો કેટલાક માણસો એવા હોય છે જે સમાજથી વિપરીત પ્રકારનું વર્તન કરે છે. વિકૃત માનસના વ્યક્તિઓ આ પ્રકારનું વર્તન કરે છે, જેમને સમાજના કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી. તો આવા જે વ્યક્તિઓ જે છે અસામાજિક વર્તન કરે છે, જેમ કે પરીક્ષામાં ચોરી કરવી, જૂઠું બોલવું, કોઈની છેડછાડ કરવી વગેરે જેવા જે ઘટનાઓ છે, બનાવો છે, એ આનું ચોક્કસ ઉદાહરણ છે. ત્યારબાદ જોઈએ મંદ તીવ્ર મનોવિકૃતિ, કે માનસિક સંતુલન જાળવવાની જે નિષ્ફળ જતી વ્યક્તિ હોય એ વ્યક્તિમાં આ બંને પ્રકારની વિકૃતિઓ જન્મે છે. કે સામાન્ય વ્યક્તિમાં આંતરમુખીતા અને બહિર્મુખીતાનું સંતુલન જોવા મળે છે, પરંતુ જ્યારે વ્યક્તિ એ કોઈ એક અગ્રિમતા ઉપર આવે છે ત્યારબાદ તે પાછો ન ફરે ત્યારે તેનું પરિણામ માનસિક રોગમાં પરિણમે છે. અને આ રીતે મંદ અને તીવ્ર મનોવિકૃત વ્યક્તિ એ વિવિધ રોગોનો ભોગ બને છે. તો આ રીતે આપણે વ્યક્તિત્વના સિદ્ધાંતો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, તેની જરૂરિયાતો, વ્યક્તિત્વના અભિગમો, વ્યક્તિત્વના સિદ્ધાંતમાં યુંગે આપેલા સિદ્ધાંતો વગેરેનો આજે આપણે અભ્યાસ કર્યો. અને તેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિએ વિભિન્ન હોય છે, તેમાં ઘણી બધી ભિન્નતાઓ આપણને જોવા મળે છે. માટે વ્યક્તિત્વનો અભ્યાસ એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. અને આજના મનોવૈજ્ઞાનિકો માટે આ એ મુખ્ય વિષય વસ્તુ છે. વ્યક્તિત્વનો અભ્યાસ એ વ્યક્તિને જાણવા માટેનું મુખ્ય વિષય વસ્તુ છે. હવે આપણે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ, કે વ્યક્તિત્વના સિદ્ધાંતોના વિભાવના અને સ્વરૂપ રજૂ કરો. બીજો પ્રશ્ન છે કે વ્યક્તિત્વ અભ્યાસના અભિગમોની ચર્ચા કરો. વ્યક્તિત્વ સિદ્ધાંતની જરૂરિયાતોની વિગતે ચર્ચા કરો. અને ચોથો પ્રશ્ન છે યુંગના વ્યક્તિત્વ સિદ્ધાંતની મૂળભૂત સંકલ્પનાઓ સ્પષ્ટ કરો. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે વ્યક્તિત્વના સિદ્ધાંતો એમાં યુંગના વિવિધ વ્યક્તિત્વ સિદ્ધાંતો વિશેનો વિગતે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ